શિક્ષણનો મહાપર્વ. એક જ કાર્યક્રમમાં 300થી વધુ વિદ્યાર્થીઓનો પ્રવેશ. વૃક્ષારોપણ અને જાગૃતિનો સંદેશ. ઓખા નગરપાલિકા હાઈસ્કૂલ અને તાલુકા શાળા નંબર 1 ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો. કાર્યક્રમમાં રાજ્ય અને જિલ્લા કક્ષાના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને યુવા નેતા સહદેવસિંહ માણેક ઉપસ્થિત રહ્યા. ધોરણ 1 થી લઈને ધોરણ 9 સુધી સેંકડો વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો. સાથે જ ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા વાલીઓને જાગૃત કરવામાં આવ્યા અને શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરાયું. શિક્ષણ અને વિકાસનો આ ઉત્સવ ઓખામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો. રિપોર્ટર હોથીબા સુમણિયા, ઓખા. મારું નામ રૈજાદા નસરીન ફારૂકભાઈ છે. હું ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરું છું. આજ રોજ અમારી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ 2026 તથા શાળા પ્રવેશોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય અતિથિ તરીકે સહદેવસિંહ પ્રભુભા માણેકને પણ આવકારવામાં આવ્યા હતા. આજ રોજ બાલવાટિકાના વિદ્યાર્થીઓ, ધોરણ 1ના વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનો પ્રવેશોત્સવ કરવામાં આવ્યો તથા ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પણ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ટાસ્ક ફોર્સ ઓખા પીએસ આર.કે. જાડેજા આજ રોજ ઓખા નગરપાલિકા સ્કૂલ ખાતે જે પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવેલ તે દરમિયાન વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ ઓખા મરીન ટાસ્ક ફોર્સ તરફથી વૃક્ષોનું વિતરણ કરવામાં આવેલ, જે પર્યાવરણને અનુરૂપ બહુ ઉપયોગી હોય, જેથી કરીને પ્રવેશ ઉત્સવમાં જે બાળકો જે નવા પ્રવેશ લીધા છે તેઓ ભવિષ્યમાં આગળ વધે, પોતાનું નામ બનાવે, નામ રોશન કરે એવી તમામ બાળકોને શુભકામના. તેમજ સ્કૂલના આયોજકો, શિક્ષક મિત્રોને તમામનો ખૂબ ખૂબ આભાર. અત્રે અમોને ઉપસ્થિત રહેલ તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. રોજ તારીખ 24/6/2026ના રોજ ઓખા ગ્રામ પંચાયત નગરપાલિકા હાઈસ્કૂલના કેમ્પસમાં ત્રણેય સ્કૂલોનો શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો. તેમાં રાજ્ય કક્ષાના અધિકારીશ્રી, એગ્રીકલ્ચર વિભાગના વિશાલ સર, જિલ્લામાંથી પશુપાલક નિયામક શ્રી આમલિયા સર, રૂટ લાયઝન પ્રાગજીભા દોલુભા તેમજ અત્રે ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઈ કોટક સાહેબ, પૂર્વ પ્રમુખ શ્રી ચેતનભાઈ માણેક તેમજ ભાજપના અગ્રણીય નેતા શ્રી સહદેવ શ્રી માણેક તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, નગરપાલિકાના સદસ્યશ્રી તેમજ ઓખા ટાસ્ક મરીન પીએસઆઈ જાડેજા સર તેમજ ટાટા TCRTની ટીમ તેમજ આંગણવાડીના ટીમ તેમજ તમામે તમામ પેટા શાળાના બાળકો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ધોરણ બાલવાટિકામાં, ધોરણ 1માં, ધોરણ 9માં અને ધોરણ 11માં જે ગામની અંદર નામાંકન થયેલા બાળકોને, તમામે બાળકોને શાળામાં પ્રવેશ આપ્યો. આ તકે શ્રી આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રભુભા માણેકના સન શ્રી સહદેવસિંહ માણેકે સરસ મજાનું દીકરીઓ માટે ઉદ્બોધન કર્યું કે ડ્રોપ આઉટ રેશિયો જે વધે છે તેના માટે સરકારશ્રીએ દીકરીઓ માટે સાયકલો વ્યવસ્થા કરી, નમોલક્ષ્મીની વ્યવસ્થા કરી, શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી અને ખરેખર એમને શિક્ષણનું શું મહત્ત્વ છે એ મહત્ત્વ વિશે પણ સમજાવ્યું. ત્યારબાદ તમામે તમામ ઉપસ્થિત અધિકારી અને વાલીઓએ સાથે મળી અને શાળાના પટાંગણમાં વૃક્ષોનું વાવેતર કર્યું. આ તકે તમામે તમામ હાઈસ્કૂલના આચાર્ય તેમજ તમામ સ્ટાફગણ, ઓખા તાલુકા શાળાના આચાર્ય તેમજ સ્ટાફગણ, શાળા નંબરના આચાર્ય સ્ટાફગણ આ પર્વને બિલકુલ ઉત્સાહી પર્વ બનાવી સરસ મજાનું આયોજન કરી અને સરસ મજાનું શાંતિપૂર્ણક આ કાર્યક્રમને પૂર્ણ કર્યો. અસ્તુ.